એક વખત તો બન્યું એવું, યમુનાજીના ધરાની અંદર કાળીય નાગ પડ્યો હતો અને કાળીય નાગના વિષથી આખું યમુનાજી દૂષિત થઈ ગયું હતું. ભગવાન ઠાકોરજી યમુનાજીના ધરામાં પડ્યા અને જેવા ધરામાં આવ્યા, કાળીય નાગ તો સૂતો હતો. નાગપત્નીઓ બધી ભેગી થઈ અને કનૈયાને પૂછે છે, પ્રસિદ્ધ આપણું પ્રભાતિયું, કહે બાળક તું માર્ગ ભૂલો કે તારા વેરીએ વળાવ્યો. કહે બાળક તું માર્ગ ભૂલો કે તારા વેરીએ વળાવ્યો. એ નિશ્ચય તારો કાળ આવ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી. યમુનાજીના પાણીના મૂળ ભાગની અંદર કાળીય નાગ પડ્યો હતો અને કાળીય નાગના ઝેરથી યમુનાજી દૂષિત થઈ ગયું હતું. જેટલી પણ ગાયો પાણી પીવે તરત મૂર્છિત થઈ જતી. ઠાકોરજી અંદર ગયા, અંદર જઈને જોયું તો કાળીય નાગ સૂતો છે પણ નાગપત્નીઓ બધી જાગે છે. કાળીય નાગની પત્નીઓ બધા કે કનૈયાને શું કામ અહીંયા આવ્યો, તારે વેરીએ વળાવ્યો નથી ને? અમારો નાગ જો જાગશે કાળીય નાગ તો તને મારી નાખશે. નથી નાગણ હું માર્ગ ભૂલો, નથી મારા વેરીએ વળાવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. એ મથુરા નગરીમાં જુગટ રમતા નાગણ સી સજહાર્યો. હે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ હે જળ કમળ છાંડી. અત્યારે તમે ગાઓ છો એને શું કહેવાય? કોણ બોલ્યું? પ્રભાતિયા. વેરી ગુડ. આને પ્રભાતિયા કહેવાય. કોણે બનાવ્યા છે બધા પ્રભાતિયા? નરસિંહ મહેતાએ. આપણે નાના હતા ને ત્યારે ભણવામાં આવતા હો બધા. અમારે તો આવતું, તમારી ખબર નહીં. સ્કૂલમાં ગુજરાતીમાં નોટબુકમાં પ્રભાતિયા આવતા. જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો. વાસ્તવમાં આમાં સંસ્કાર છુપાયેલા હતા. આમાંથી અડધી સ્ટોરી આમને ખબર પડી જતી, ભગવાને આ લીલા કરી. અને હવે તો હું ભણવામાં આવે ખબર છે, ટ્વિંકલ ટ્વિંકલ. એ ટીચરને પૂછો તો આનો અર્થ શું થાય, કાંઈ ખબર જ નથી. આપણા પ્રભાતિયામાં મજા છે. આમાં આખી સ્ટોરી છે, આખી સ્ટોરી છે. બધી નાગપત્નીઓ ભેગી થઈ અને કહે છે શું કામે આવ્યો, અહીંયાથી જતો રે. ઠાકોરજી કે ના ના ના, તમારા નાગને મળવા આવ્યો. નાગને જગાડો. નાગને જગાડવા માટે નાગપત્ની બધી ભેગી થઈ નાગને જગાડે છે. કેવી રીતના જગાડે છે? ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયા. ઉઠો ને બળવંત કોઈ દ્વારે બાળક આવ્યા. હે જળ કમળ છાંડી જાય. નાગપત્ની બધી ભેગી થઈ કાલિયા નાગને કેમ જગાડે છે? આમાં લખ્યું છે ચરણ ચાપી. તમે તમારા ઘરવાળાને કેમ જગાડો છો? આમ જ જગાડજો. પેલા પગ દાબીને પછી મૂછ ખેંચજો. આમાં લખ્યું એટલે ચરણ ચાપી મૂછ મરડી. મૂછ મરડી એટલે ધણીના વખાણ કરવા. ઉઠો મારા સાસુમાના લાલ, 8 વાગી ગયા, કામે નથી જવું.
એટલે આમ પ્રેમથી જગાડો. સવારમાં ઉઠતા વેત તો હેરાન ન કરવા હો. પ્રેમથી છોકરાઓને બબલાને ને બબલાના બાપાને બેયને પ્રેમથી ઉઠાડવા. આ તો હવારમાં પોરમાં ઓલું બાજ પક્ષી આવે ને એમ ગોદડું પકડે અને આ ઉઠો છો હું. આ તો હવારમાંથી ચાલુ થાય. જગદંબાનું રૂપ જોવે. આવું કાંઈક કંઈક થતું તો હશે જ હે.